એલસીબીની ટીમે રાપર તાલુકાના નંદાસર પાસેથી દારૂ ભરેલી ગાડી પકડી લીધી હતી। આ બાબતે મળતી વિગતો મુજબ રાપર તાલુકાના રવ ગામે રહેતા રામદેવસિંહ જાડેજાએ પોતાના કબજાની કારમાં ગેરકાયદે રીતે દારૂ ભર્યો હોવાની અને આ ગાડી નંદાસરથી ત્રંબો રસ્તા જતી હોવાની બાતમી મળી હતી, જેના આધારે એલસીબીએ નંદાસર પાસે ગાડીનો પીછો કરતા આરોપી ગાડી મૂકીને નાસી ગયો હતો। કારમાંથી દારૂની 610 બોટલ અને બિયરના 24 ટીન મળી કુલ 2,29,630નો મુદ્દામાલ મળી આવ્યો હતો। આ સાથે 3 લાખની ગાડી કબજે કરવામાં આવી હતી। ભુજમાં ટ્રોલી મોલના ભાગીદાર બનવાના નામે નિવૃત્ત તબીબ સાથે 60 લાખની ઠગાઈ કરવામાં આવી હતી। ફરિયાદી ગાયત્રી રેસીડેન્સીમાં રહેતા સુરેશ પટેલે જણાવ્યું હતું કે અગાઉ તેઓ હોમિયોપેથિક તબીબ તરીકે પ્રેક્ટિસ કરતા હાલમાં તેઓ નિવૃત્ત છે। ગત 15મી ઓક્ટોબર 2024ના તેમણે અખબારમાં ટ્રોલી મોલમાં રોકાણની જાહેરાત વાંચી હતી, જેમાં દર્શાવેલા મોબાઈલ નંબર પર ફોન કરતા કુકમાના રાજેશ શાંતિલાલ આહિરે ફોન ઉપાડી માધા પર ટ્રોલી મોલમાં મળવા માટે બોલાવ્યા હતા, જ્યાં અંજારનો સવરાજ બાલુ ગઢવી હાજર હતા। બંને જણાએ પોતાના મામા એન્ટરપ્રાઇઝના ભાગીદાર ગણાવી આ પેઢી ટ્રોલી મોલનું સંચાલન કરે છે તેમ કહી રોકાણમાં દર મહિને 9% નફો મળશે તેમ કહી 60 લાખ રૂપિયામાં સરખા ભાગના પાર્ટનર બનવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો। ભુજના અય્યાનગરમાં મોલ શરૂ કરવા માટે આ રકમ માંગી હતી, 60 લાખ રૂપિયા આપી દીધા હતા। બાદમાં તપાસ કરતા જાણવા મળ્યું કે મામા એન્ટરપ્રાઇઝના માલિક પુષ્પાબેન કતીરા છે અને સવરાજ અને રાજેશ તેમના પગારદાર માણસો છે। ફરિયાદીએ રૂપિયા પરત માંગતા પૈસા આપવાની ના પાડી દીધી હતી, જેથી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। સસ્તા સોનાના નામે ઠગાઈ કરી આ રકમમાંથી પોતાના અને કુટુંબીજનોના નામે 1 કરોડ 23 લાખની બેનામી મિલકતો વસાવવા બાબતે ભુજ એલસીબી દ્વારા 3 આરોપી સામે ગુનો દાખલ કરાવાયો હતો। આ બનાવમાં ફરાર એવા ભુજના કુખ્યાત ચીટર યુસુફ વલી મામદ કકલની આણંદના વિદ્યાનગર ખાતેથી ઝડપી લેવાયો છે। તેની પાસેથી ફોર્ડ એવરેસ્ટ ગાડી કબજે કરવામાં આવી હતી। આરોપી ગુનો દાખલ થયા પછી ફરાર હતો, તેને એ ડિવિઝન પોલીસને હવાલે કરવામાં આવ્યો છે। કચ્છમાં તો ટેન્કરો અને ભારે વાહનોમાંથી માલ સામાનની ચોરી થાય છે, તેમ રાજસ્થાનમાં કચ્છના કંડલાથી ગયેલા ટેન્કરમાંથી કેમિકલની ચોરી થઈ હતી। ડીએસટી અને જાસોલ પોલીસે મેગા હાઈવે પર સિવાના ફેન્ટા નજીક રોડ બ્લોક કરી 12,000 લીટર ગેરકાયદેસર કેમિકલ ભરેલું ટેન્કર જપ્ત કર્યું છે અને 2 આરોપીઓની ધરપકડ કરી છે। જપ્ત કરાયેલ વાહન અને માલ જેસોલ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યું છે અને આરોપીઓ સામે કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસે હાઈવે પર ચાલી રહેલા ચોરાયેલું કેમિકલ ખરીદવા અને વેચવાના ગેરકાયદેસર ધંધાની તપાસ કરી રહી છે। શરૂઆતમાં એવું બહાર આવ્યું હતું કે ચોરાયેલું કેમિકલ સિંધરી વિસ્તારમાંથી લોડ કરીને જોધપુર પહોંચાડવાનું હતું, પરંતુ તે પહેલા પોલીસે કાર્યવાહી કરી આરોપીઓને માલ સાથે પકડી લીધા હતા। એસપી અમિત જૈને જણાવ્યું હતું કે જિલ્લા વિશેષ ટીમની માહિતીના આધારે જાસોલ પોલીસે મેગા હાઈવે સિવાના ફેન્ટા પર નાકાબંધી કરી હતી અને વાહનોની તપાસ શરૂ કરી હતી। આ દરમિયાન સિંધરીથી આવી રહેલા એક ટેન્કરને રોકીને તપાસ કરવામાં આવી તો તેમાં રસાયણો ભરેલું મળી આવ્યું હતું। ડ્રાઈવર ભટ્ટા રામની પૂછપરછ કરતા તેની પાસે કોઈ માન્ય પરમિટ કે બિલ ન હોવાનું જાણવા મળ્યું હતું। તપાસ કરતા ટેન્કરમાંથી 12,000 લીટર ચોરાયેલા રસાયણો મળી આવ્યા। માલ સામાન સાથે વાહન જપ્ત કરવામાં આવ્યું અને તાપરાના રહેવાસી ડ્રાઈવર ભટ્ટા રામ અને તાપરાના રહેવાસી મંગુસિંહના પુત્ર વિક્રમસિંહ, જેની પાસે રસાયણો હતા, તેમની ધરપકડ કરવામાં આવી। ઘણા હોટલ ઢાબા સંચાલકો પંજાબને ગુજરાત સાથે જોડતા મેગા હાઈવે પર કંડલા બંદરથી માલ લઈને આવતા ટેન્કર ટ્રેલર ડ્રાઈવરો સાથે મળીને કાળાબજારી કરી રહ્યા છે। વાહનોમાં ભરેલા રસાયણો, કોલસો, ડીઝલ, ડામર ચોરીને રસ્તામાં હોટલના યાર્ડમાં બહાર લઈ જવામાં આવે છે અને પછી તેમાં ભેળસેળ કરવામાં આવે છે। આ પછી બાલોતરા જોધપુર ઔદ્યોગિક વિસ્તારમાં દલાલો દ્વારા બજારમાં વેચીને ગેરકાયદેસર ધંધો ચલાવવામાં આવી રહ્યો છે। ઓપરેશન દરમિયાન પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે મેગા હાઈવે પર વાહનોમાંથી ચોરી કરીને એકત્રિત કરાયેલ રસાયણ જોધપુર વિસ્તારમાં સપ્લાય કરવાનું હતું। પોલીસે ભૂતકાળમાં ઘણી વખત દરોડા પાડીને મોટી કાર્યવાહી કરી હોવા છતાં સંચાલકો તેમના ઠેકાણા બદલી નાખે છે। લગભગ 2.5 મહિના પહેલા ડીએસટી અને પોલીસે સંયુક્ત ઓપરેશનમાં પટાઉ અને ભૂંકા ભગતસિંહ બોર્ડરમાં 2 અલગ-અલગ ઓપરેશન હાથ ધર્યા હતા અને ગેરકાયદેસર બાયોડીઝલ, કેમિકલ અને ડામરનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો અને 8 આરોપીઓની ધરપકડ કરી હતી। પટાઉ બોર્ડરમાં ભારતમાલા નજીક એક ખેતરમાં બનેલા અડ્ડા પર દરોડા પાડીને 2 ટેન્કર, 2 પિકઅપ જપ્ત કરવામાં આવ્યા હતા અને 53,000 લીટર બાયોડીઝલ જપ્ત કરવામાં આવ્યું હતું અને 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। એ જ રીતે મેગા હાઈવે પર સિંધરી પોલીસ સ્ટેશન વિસ્તારના ભૂંકા ભગતસિંહ ગામની સરહદ પર શિવમ હોટલમાં દરોડા પાડી 157 લીટર ગેરકાયદેસર કેમિકલ અને ડામરના 14 ડ્રમ જપ્ત કરવામાં આવ્યા હતા અને 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે સિરમોર સમાન કચ્છ લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલય ખાતે શૈક્ષણિક જ્ઞાન ભવનનું લોકાર્પણ કરાયું હતું।
સમાજના ભામાશાહ તરીકે ઓળખાતા દાતા ધનજીભાઈ કરસનભાઈ વરસાણી દ્વારા શૈક્ષણિક જ્ઞાન ભવનના નિર્માણ માટે 2 કરોડનું માતબર દાન અપાયું હતું. વિદ્યાર્થીઓની સુવિધામાં વધુ એક સોપાનું બેરાયું છે. કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના હોદ્દેદારોએ આ તકે દાતાની ઉદારતાની સરાહના કરી હતી. દાતા ધનજીભાઈ હંમેશા સમાજના કોઈ પણ ધાર્મિક, સામાજિક કે આરોગ્યલક્ષી કાર્યોમાં સક્રિય યોગદાન આપતા રહ્યા છે. લેવા પટેલ સમાજ જ નહીં, અન્ય સમાજો માટે પણ તેમણે દાન આપવા ક્યારે પાછીપાની કરી નથી. તેમના માતબર અનુદાનથી ભુજની શાળામાં માતૃશ્રી વેલબાઈ ધનજીભાઈ કરસન વરસાણી શૈક્ષણિક જ્ઞાન ભવનને લોકાર્પિત કરાયું હતું. આ અવસરે કચ્છી લેવા પટેલ સમાજના હોદ્દેદારો ઉપરાંત સમાજના આગેવાનો, શાળા પરિવાર અને શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા. સ્કૂલ છે, છોકરા ભણશે, આગળ શિક્ષણ મળશે અને કોઈ સારી વસ્તુ છે. જેટલું જ્ઞાન આવે એ આપણે છોકરાઓને કામનું છે. છોકરા પછી બધાને કામ આવે, પાછળ એ લોકોની પ્રજાને કામ આવે. કઈ નહીં, સમાજને એક જ વિનંતી છે કે પરમાત્માએ આપ્યું છે ને થોડું થોડું વાપરવું જોઈએ. જયારે આ ધનજી બાપા દરબારે આ સંકુલને રિનોવેશન કરવામાં માતબર એટલે કે 2 કરોડ રૂપિયા સુધીની રકમ આપી છે, એના માટે સમાજે આ કાર્યક્રમ જોજો, સમાજે એનો આભાર વ્યક્ત કર્યો. એનાથી આગળ તમને વાત કરું તો લેવા પટેલ કોમ્યુનિટીમાં ધનજી બાપા જેવા ભામાશા બહુ ઓછા જોવા મળે છે. એ પૈકીમાં ધનજી બાપાના હું હૃદય ફાટ વખાણ એટલા માટે કરું છું કે નજીકના ગામનો છું અને બાપા પાસે જે કોઈ વ્યક્તિ જાય, એવું નહીં કે માત્ર પટેલ કોમ્યુનિટીનો ગયો, કોઈ પણ કોમ્યુનિટીનો જાય, બાપા ક્યારે એને નિરાશ નથી કર્યો. એનો હું સાક્ષી રહ્યો છું. બાપા ઘણીવાર એમ કહે, રમૂજમાં કહે કે શરીરમાં થાક્યો છું પણ પૈસેથી નથી થાક્યો અને ગમે એ જાહેર રીતનું કામ લઈ મારી પાસે આવજો, હું કાંઈ ને કાંઈ તમને મદદ કરીશ. એવા આ ધનજી બાપા એમ અનેક કેટલા નામી અનામી, પણ બીજાના નામ આજે નહીં લઉં, માત્ર ધનજી બાપાનું નામ લઈશ. એટલા માટે લઈશ કે મને પોતાને ઘણી વાર એવો અનુભવ છે. બાપા કે તમે કેમ આમાં દેખાતા નથી? એટલે મેં કીધું બાપા હમણાં કાંઈ એવું ખાસ તમારું જેવું જરૂરી કામ નથી. એ કે કામ ના હોય તો આવવાનું હોય કે. અને બાપા પૂછે ઘણી વાર તમે સ્કૂલમાં દાન લઈ ગયા છો, બરાબર ચાલે છે, કાંઈ ખૂટે છે, કાંઈ ઘટે છે? એટલે સુધીની ચિંતા આ ભામાશા કરતો હોય તો આ ભામાશાને દીર્ઘાયુ માટે, એનું શરીર નિરોગી રહે એટલા માટે આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓએ બહુ આજે પ્રાર્થના કરી છે. અને હું પણ ભગવાનને કરબદ્ધ હાથ જોડીને પ્રાર્થના કરું છું કે બાપા તંદુરસ્ત જીવન રહે અને બાપા સદાય આ સમાજને, દરેક માનવ જીવને ઉપયોગી થતા રહે. એ આજે આ કહેવાનું હતું. આ સંકુલ તો વર્ષો પહેલા, 25 વર્ષ પહેલા જયારે બન્યું છે, આરડી વરસાણીના નામ લો. હવે આજે રિનોવેશન થયું છે, એમાં 3 કરોડનો ટોટલ ખર્ચો થયો છે અને એમાં 3 કરોડમાં 2 કરોડ તો માત્ર ધનજી બાપા કરસન દરબારે આપ્યા છે અને ધનજી બાપાની તિજોરી હંમેશા ખુલ્લી છે. સતત બીજા વર્ષે રાજ્ય સરકાર દ્વારા કોલેજો અને યુનિવર્સિટીમાં પ્રવેશ માટે જીકાસ પોર્ટલ પર ફોર્મ ભરવા જણાવાયું છે. જોકે જીકાસ પોર્ટલની નિષ્ફળતાના કારણે વિદ્યાર્થીઓનો વિશ્વાસ તૂટ્યો છે. સરકાર દ્વારા કચ્છ સહિત રાજ્યની 14 યુનિવર્સિટીમાં જીકાસ પોર્ટલ થકી પ્રવેશ પ્રક્રિયા કરાવાઈ રહી છે. જોકે પોર્ટલ પર ચાલતી અત્યંત ધીમી પ્રક્રિયાના કારણે અન્ય યુનિવર્સિટી અને ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ વધી ગયા છે. ત્યાં કોઈ ધારા ધોરણ લાગુ પડતા ન હોવાથી મન ફાવે તેમ પ્રવેશ અપાઈ રહ્યા છે. જ્યારે સરકારી યુનિવર્સિટીમાં સીટો ભરાતી નથી, ત્યારે જીકાસનો હેતુ સાર્થક કરવા માટે તમામ ખાનગી યુનિવર્સિટીને તેમાં આવરી લેવામાં આવે. તેમજ આ વર્ષે મોક રાઉન્ડ ઉમેરી વિદ્યાર્થીઓને કોલેજની અંતિમ પસંદગી કરવાનો વિકલ્પ આપી પ્રવેશ પ્રક્રિયા સરળ બનાવવામાં આવે. ઘણી યુનિવર્સિટીમાં પીજી અભ્યાસક્રમમાં પરિણામો બાકી છે, જે જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. દરમિયાન કચ્છ યુનિવર્સિટીના કુલપતિ અને રજિસ્ટ્રાર સમક્ષ કચ્છ યુનિવર્સિટીના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. LLBમાં 350 કુલ ગુણ ધરાવતા વિષયમાં રજૂઆત છતાં કાર્યવાહી થઈ નથી. સ્પોર્ટ્સ ફી વસૂલવામાં આવે છે પણ સ્પોર્ટ્સના સાધનો નથી. PhDના વિદ્યાર્થીઓ માટે વાંચન સંશોધન બેઠક માટે કોઈ રૂમ નથી. હોસ્ટેલમાં સાફ સફાઈ, કેમેરા, ગાદલા, પલંગની વ્યવસ્થા નથી. યુનિવર્સિટીમાં કેમેરા લગાવવામાં આવે. દરેક બ્લોકમાં ક્લાર્ક છે પરંતુ વિદ્યાર્થીઓને જીકાસના ફોર્મ ભરી આપતા નથી. BSc નર્સિંગ, MA ઇંગ્લિશ સેમેસ્ટર 2માં પરિણામ બાકી છે અને વિદ્યાર્થીઓને માર્કશીટમાં RRના પ્રશ્ન છે.
લાઇબ્રેરીમાં નિયમિત સાફ સફાઈ નથી. પીએચડી વિદ્યાર્થીઓ માટે અલગ રૂમની વ્યવસ્થા નથી. શૈક્ષણિક સત્ર શરૂ થયું છતાં લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નથી. અઠવાડિયામાં પ્રશ્નોનો નિકાલ ન આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કચ્છ યુનિવર્સિટીમાં બે વિષયો લઈને, બે મુખ્ય મોટા વિષયો લઈને આવેદન આપવામાં આવ્યું છે. એક વિષય તો જીકાસ અને બીજું લોકલ પ્રશ્નનો વિષય છે યુનિવર્સિટીના. તો જીકાસ એ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ નામનું એક કોમન પોર્ટલ જે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ગયા વર્ષથી જે ગુજરાતની 14 સ્ટેટ યુનિવર્સિટીઝ છે એની અંદર જે એડમિશન પ્રક્રિયાને સેન્ટ્રલાઇઝ કરવા એ પોર્ટલ જીકાસ નામનું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું. અને જીકાસ પોર્ટલ શરૂઆતથી જ વિવાદિત રહ્યો છે, કારણ કે જીકાસની શરૂઆતથી જે એડમિશન પ્રક્રિયા હોય એ બહુ ધીમી અને એકદમ કહીએ તો એકદમ સાવ લેન્ધી પ્રક્રિયા સાથે સાથે એકદમ ધીમી પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયામાં જે ગયા વર્ષે પણ આપણે જોયું કે જીકાસની અંદર એડમિશન લેવામાં લગભગ એડમિશન પ્રક્રિયા જે પહેલા નોર્મલી ચાલતી એના 3 મહિના 4 મહિના સુધી પણ જીકાસ દ્વારા એડમિશન લેવામાં આવતા હતા, કારણ કે જીકાસની જે લેન્ધી પ્રક્રિયા, ધીમી પ્રક્રિયાને કારણે ઘણી બધી યુનિવર્સિટી, ઘણી બધી કોલેજોની સીટો ખાલી રહી જતી હતી. અને આ વર્ષ પણ એ જ પ્રશ્ન છે. ગયા વર્ષે વિદ્યાર્થી પરિષદ દ્વારા કેટલા બધા આંદોલનો, કેટલી બધી ગુજરાત સ્તર, પ્રાંત સ્તર, પ્રદેશ સ્તરના આંદોલનો, પ્રદેશ સ્તરની રજૂઆતો બાદ પણ આ વર્ષે જયારે જીકાસ લોન્ચ કરવામાં આવ્યું એના પહેલા વિદ્યાર્થી પરિષદ પાસે જે સુઝાવો લેવામાં આવ્યા, એ સુઝાવો આપ્યા બાદ પણ જયારે આ જીકાસ પાછું આ વર્ષ માટે જયારે એડમિશનો માટે જીકાસ પોર્ટલ પાછું જયારે કામમાં આવ્યું, જીકાસ પોર્ટલની શરૂઆત થઈ, એડમિશનોની શરૂઆત થઈ, ત્યારથી જ પાછું ગત વર્ષની જેમ જીકાસ પોર્ટલ વિવાદિત રહ્યું છે. આજે યુનિવર્સિટીમાં એક જીકાસને લઈને રજૂઆત હતી, બીજી આપણે યુનિવર્સિટીના લોકલ પ્રશ્નો, વણઉકેલા પ્રશ્નો જે હતા એને લઈને રજૂઆત હતી. એમાં સૌથી મોટો પ્રશ્ન હોસ્ટેલનો હતો. આપ બધા જાણીએ છીએ તેમ કે અત્યારે શૈક્ષણિક વર્ષ જે સત્ર શરૂ થઈ ગયું એમ છતાં હોસ્ટેલ હજી ચાલુ નથી થઈ, અને હોસ્ટેલ ચાલુ થઈ છે તો પણ એમાં કોઈ વ્યવસ્થા નથી. એક ગાદલાને લઈને એવી નાની નાની પ્રાથમિક સુવિધા પણ આપવામાં નથી આવતી. એને લઈને રજૂઆત કરવામાં આવી. બીજી સૌથી મોટી માંગ હતી પીએચડી ના વિદ્યાર્થીઓ માટે કે યુજીસી નોર્મ્સ મુજબ દરેક વિભાગની અંદર પીએચડી ના વિદ્યાર્થી માટે અલગ લાઇબ્રેરી, અલગ રૂમની વ્યવસ્થા હોવી જોઈએ, જે આપણી યુનિવર્સિટીમાં નથી. અન્ય એક માંગ હતી કે બહેનોની સુરક્ષાને લઈને કેમ્પસની અંદર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા નથી. યુજીસી નોર્મ્સમાં સ્પષ્ટ લખેલું છે કે દરેક વિભાગ, દરેક કોલેજની અંદર બહેનો માટે અલગ કોમન રૂમની વ્યવસ્થા હોવી જોઈએ, જે આપણા યુનિવર્સિટીમાં ક્યાંય ફોલો થતું નથી. તો એને લઈને એક રજૂઆત હતી. બીજી સ્પોર્ટ્સની હતી. દરેક વિદ્યાર્થી પાસે શરૂઆતમાં દરેક સેમમાં સ્પોર્ટ્સ ફી ઉઘરાવવામાં આવે છે, પરંતુ સ્પોર્ટ્સના કોઈ સાધનો નથી. જ્યારે નેક આવવાની હતી ત્યારે રાતોરાત સ્પોર્ટ્સના ગ્રાઉન્ડ આપ પાછળ જોઈ શકો છો એમ ખણકી દેવામાં આવ્યા છે, પણ સ્પોર્ટ્સના યુનિવર્સિટી પાસે કોઈ સાધનો નથી. આ તમામ પ્રાથમિક વિષયોને લઈ અને દિન 7 ની અંદર તમામ પ્રશ્નોનું સમાધાન કરવા માટે એબીવીપી દ્વારા માંગ કરવામાં આવી છે. જો દિન 7માં માંગ સ્વીકારવામાં નહીં આવે, પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે, અભાવિપ દ્વારા ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવશે અને તમામ જવાબદારી યુનિવર્સિટી તંત્રની રહેશે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદર ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.